રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ આફ્ટરનૂન મિત્રો. આજે દશેરા છે અને સાથે સાથે ગાંધી જયંતિ છે. આપણે સૌને બંને તહેવારોની શુભેચ્છાઓ. હવે આપણે ટેસ્ટનું અત્યારે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. મારો પ્રશ્ન છે કે ભાઈ ટેસ્ટ તમને કેવી લાગી? બરાબર, કોમેન્ટની અંદર કહેતા જાઓ કે ટેસ્ટ કેવી લાગી, તમે આમાં શું બદલાવ ચાહો છો. આ ટેસ્ટ છે એ તમારા માટે. તમે મૂંગા મોઢે એમને સ્વીકારી લો, જોઈ લો તો એનો કોઈ મતલબ નથી. ટેસ્ટને તમે આપ્યા પછી શું ફીલ થાય છે, બરાબર, એ જરાક કહો. થોડાક કોમેન્ટની અંદર એ પણ કહો, પ્રતિભાવો આપો કે સર આ ટેસ્ટમાં મારે આટલા માર્ક આવ્યા, આ ટોપિક આવડ્યો ન આવડ્યો, ટેસ્ટમાં આ પ્રશ્ન સારો હતો, આ કન્ફ્યુઝ હતો, આ પ્રશ્નથી અમને કંઈક મોટિવેટ થયા, મજા આવી, શીખવા મળ્યું, આવું કંઈક તો કોમેન્ટ કરો. ભૂલ કાઢો તો હું પણ એમાંથી કંઈક અપડેટ થાવ હજી, કે હજુ છોકરાઓ માટે આપણે શું કરી શકીએ. કારણ કે જ્યાં સુધી તમે ભૂલ નહીં કાઢો ત્યાં સુધી હું એમને દેતો રહીશ. કંઈક એવું આપો, સારી લાગી, ખરાબ લાગી, ન લાગી, હું લાગ્યું, કાંઈ પણ હોય તમારા સુઝાવ જરૂરથી મને આપજો. અને તમારે જે કંઈ ટકા માર્ક આવ્યા એ મને કહેજો. તો હવે આપણે આગળ ચાલુ કરીએ છીએ. અને જે લોકોને ના ખબર હોય, આ ટેસ્ટ છે આપણે વીકમાં 2 વાર કરીએ છીએ. ટેલિગ્રામની અંદર એની હું PDF મૂકું છું. નેક્સ્ટ ડે એનું સોલ્યુશન કરાવીએ છીએ, જેથી કરીને આવી 10 ટેસ્ટ કરીએ ને તો એક ટેસ્ટના 25 માર્ક, એટલે 250 જેટલા માર્ક તમે સરસ રીતે કવર કરી શકો, 250 જેટલા ટોપિક સમજી શકો. તો પરીક્ષા સુધીમાં તમારું આટલું નોલેજ અપડેટ થાય અને પરીક્ષામાં તમે સફળ થાવ. બરાબર છે? એટલે ટેલિગ્રામની લિંક જે છે વિડીયોની નીચે હોય છે. અને ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જોઈએ, પહેલા પ્રશ્નથી આપણે શરૂ કરીએ. પ્રથમ પ્રશ્નથી આપણે શરૂઆત કરીએ છીએ અને વાંચીએ. પહેલાં શું કહેવા માંગે છે? કોઈ ધ્વનિની તરંગની આવૃત્તિ છે 2 કિલોહર્ટ્ઝ છે તથા એની તરંગ લંબાઈ જે છે એ 35 સેન્ટીમીટર છે, તો તેને 1.5 કિલોમીટર એટલે કે 1.5 કિલોમીટર કાપવા માટે કેટલો સમય લાગશે? ઓકે, તો હવે પહેલાં તો તમને આ જે કંઈ આપ્યું છે એના આધારે તમારે અંતર કાપતા પહેલાં તમારો વેગ કેટલો છે, તમારી સ્પીડ કેટલી છે એ જોવું પડશે. તો તમે નક્કી કરી શકો ને કે ભાઈ આટલો સમય એટલે કે 1.5 કિલોમીટર કાપતા અંતર કેવું થાય. હવે બીજી એક વસ્તુ છે કે ભાઈ હર્ટ્સ જે આપેલા છે એ 2 કિલો હર્ટ્સ, એટલે એને તમે સામાન્ય ફેરવો એટલે 2000 હર્ટ્સમાં તમે એને ફેરવી શકો. ઓકે, 2000 હર્ટ્સ થયા. બીજી વાત એ હતી 35 સેન્ટીમીટર છે તો એને તમારે મીટરમાં ફેરવવા પડે. એટલે એમ કહેવું કે ભાઈ 100 સેન્ટીમીટરે એક મીટર થાય, તો આ 35 સેન્ટીમીટરને તમે મીટરમાં ફેરવો એટલે 0.35 મીટર બનશે. આટલી ખબર તમને પહેલાં શરૂઆતમાં હોવી જોઈએ. સાથે સાથે કે એનું વેગ શોધવા માટેનું સૂત્ર છે કે વેગ v બરાબર છે, આને કહેવાય છે લેમ્બડા. બરાબર, ઊંધા વાય જેવું હોય, લેમ્બડા એટલે તરંગની લંબાઈ. એની સાથે એના ગુણાકારમાં શું હોય? તો કે એની સાથે ગુણાકારમાં ફ્રીક્વન્સી. આ બંનેના ઉપયોગથી પહેલાં તો તમે એની વેગ શોધશો અને પછી એ જે વેગ મળ્યો એના આધારે તમે કેટલા કિલોમીટર કાપવાનું છે એ શોધીશું. ઓકે, તો પહેલાં આપણે સૂત્ર મુજબ ભાઈ તરંગ લંબાઈ જે આપી છે એ કેટલી છે? તો કે ભાઈ આપણે એને 35/100 લખીએ એટલે મીટરમાં આપણે એને ચેન્જ કરી. ઓકે, એને ગુણાકારમાં 2 કિલો હર્ટ્સ એટલે કે 2000. ઓકે, આ 2 શૂન્યથી આ 2 શૂન્ય ઉડી ગયા. 35 દુ 70 અને આ 20ની પાછળ રહેલું એક શૂન્ય મૂકીએ એટલે 700. તો આ એનો વેગ આવ્યો. આટલી સ્પીડથી એ એમ કહેવાય કે ભાઈ વેગ જે છે આ તરંગની આવૃત્તિનો વેગ મળ્યો. હવે એને કાપવાનું કેટલું છે? તો કે 1.5 કિલોમીટર. બરાબર છે, એટલે આપણે એને એમ લખી શકીએ કે ભાઈ 1500. બરાબર છે, 15000 આપણે કરી નાખીએ. ઉભારો 1 મિનિટ, એને આપણે ડાયરેક્ટલી શું લખીએ? તો કે ભાઈ આને આપણે લખી શકીએ 1000 હોય છે અને 500 બીજા એટલે 1500. બરાબર, એને 1500 મીટરનું અંતર કાપવાનું છે અને જ્યારે એની સ્પીડ છે એ 700 મીટર પ્રતિ સેકન્ડની આપણને મળેલી છે. ઓકે, હવે જુઓ, તમે આનો છેદ ઉડાડો એટલે કે ભાઈ 7 × 2 = 14. બરાબર છે, પછી પોઈન્ટ આવશે અને પછી વધેલો જે છે એ 1 માટે તમે પાછા કરો. બરાબર, એટલે કે ભાઈ તમને આન્સર જે મળશે એ 2.1 સેકન્ડ જેટલો સમય લાગશે. બરાબર, થોડુંક આટાઘૂંટીવાળો હતો પણ આ રિપીટ થતો પ્રશ્ન છે ને, વારંવાર જોવા મળે છે, એટલા માટે આ પ્રશ્નથી આપણે શરૂઆત કરી. તમે જોજો તમારા કેટલા પ્રશ્ન સાચા પડ્યા અને આનો જવાબ તમે શું આપેલો હતો. ત્યારબાદ એક આખો ડેટા ઉપરથી પ્રશ્ન હતો. આ પ્રશ્ન પણ વારંવાર પૂછેલો છે અને હજી પૂછી શકે છે કે ભાઈ વાયુનું દબાણ માપવા માટેનો એકમ જે છે ને એ ખાલી પહેલાં તો એકમે પૂછી લે છે. તો એકમ જે છે એ ATM તરીકે અથવા તેને વાતાવરણ તરીકે ઓળખીએ છીએ. બરાબર, અને દબાણનો એસઆઈ એકમ છે ને એ પાસ્કલ છે. તો હવે તમને એ પૂછશે કે 1 ATM બરાબર કેટલા પાસ્કલ થશે. બરાબર, આ ટાઈપનો પ્રશ્ન આ સીધા આંકડા પૂછે છે. તો એનો રાઈટ આન્સર જે છે એ ઓપ્શન બીજું છે, 0.01 × 10⁵ પાસ્કલ. ઓકે,
ત્યારબાદ પ્રશ્ન ત્રીજો જોઈએ કે પિત્તળ એ એક મિશ્ર ધાતુ છે, જે બધાને ખબર છે, બરાબર છે. પિત્તળ જે છે એની એક મેટ્રિક આપી હતી અગાઉ, કદાચ કોઈને, હવે તો બધાને આખા ગુજરાતમાં ખબર છે, એને હું પિતાજી તરીકે કહેતો, બરાબર. એટલે પિત્તળ બને છે એનાથી, તો કે તાંબુ અને ઝીંકથી. એટલી તો બધાને ખબર હતી, પણ હવે આને આ હોશિયાર છે ને પેપર બનાવવાવાળા, કે છોકરાઓને આટલું આવડે છે, તો હવે સ્માર્ટ બનીએ, કારણ કે હવે આપણે બધા સ્માર્ટફોન વાપરીએ છીએ, તો પ્રશ્ન પણ થોડોક સ્માર્ટ બનાવશે, બરાબર છે. સીધું એમ પૂછી લીધું કે આ મિશ્ર ધાતુ તો છે, પણ એના ટકાવારી સાથે પૂછી લીધું. તો યાદ રાખજો મિત્રો કે ભાઈ 30% એના અંદર ઝીંક હોય છે અને 70% તાંબુ હોય છે. આ મિશ્રણ જે છે એનાથી આ આપણે એમ કહીએ કે પિત્તળ જે છે એ બનતું હોય છે. આઈએમપી પ્રશ્ન છે, આવશે, બનશે. ત્યારબાદ જોઈએ કે હવા એ વાયુમાં બનેલું દ્રાવણ છે, બરાબર, જે વાયુઓનું ખાલી જગ્યા મિશ્રણ છે. સરસ મજાનો પ્રશ્ન, મિશ્રણમાંથી તમને આ પૂછાશે, આવો આવેલો છે અને હજી બને તો પૂછી શકે છે. તો તમને ખ્યાલ હોવો જોઈએ, મેં અગાઉ પણ સમજાવ્યું છે કે મિશ્રણ બે ટાઈપના હોય, સમાંગ અને વિષમાંગ. જ્યારે કોઈ વસ્તુ એકબીજામાં એવી રીતે ભળી ગઈ હોય કે જે તમને સામાન્ય સંજોગોમાં દૂર કરવી કે છૂટી પાડવી એ શક્ય ના હોય, એના માટે કોઈ પ્રોસેસની જરૂર પડતી હોય, ત્યારે એવા મિશ્રણને સમાંગ કહેવાય. અને વિષમાંગ એટલે કે ભાઈ તમે એને ઇઝીલી એક બંનેને બે જે કાંઈ દ્રાવણો છે કે બે તત્વો છે એને સામાન્ય રીતે દૂર કરી શકતા હોય, એને વિષમાંગ મિશ્રણ કહેવાય. ઓકે, હવે એ કેવી રીતે, એક એક્ઝામ્પલ લેવું હોય તો લઈ શકીએ કે ભાઈ તમે આ ઘઉં છે, બરાબર છે, અને ઘઉંની અંદર થોડોક તમે આવી રીતે વેકરો નાખી દો, તો તમે વેકરો અને ઘઉં બેને આમ હાથેથી દૂર કરી શકો છો, એટલે એ વિષમાંગ કહેવાય. અને સમાંગ એટલે કે ભાઈ જેમ મેં અહીંયા બતાવ્યું કે ભાઈ હવાની અંદર ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, આવા બધા તત્વો છે, પણ એને તમે સામાન્ય રીતે આરામથી દૂર કરી શકતા નથી. ત્યારબાદ પ્રશ્ન જોઈએ, સરસ મજાનો પ્રશ્ન છે, બેઠે બેઠો પૂછાયેલો લીધો છે, બરાબર, અને થોડીક ભાષાકીય છે. એક દ્રાવણ 320 ગ્રામ પાણીમાં 40 ગ્રામ સામાન્ય ક્ષાર ધરાવે છે, તો તે દ્રાવણની સાંદ્રતા વજનથી ટકાના સંદર્ભે શોધો, બરાબર. હવે જો આ પ્રશ્ન છે બધાને આવડતો હશે, બરાબર, પણ આ છે ને એને ભાષા એવી વાપરી, અહીંયા આપણને એવું નથી કીધું એક દ્રાવણ, પછી એને ખરેખર અહીંયા એવું લખવું જોઈએ કે જેમાં, બરાબર, આવું નથી લખ્યું. 300 ગ્રામ પાણીમાં 40 ગ્રામ સામાન્ય ક્ષાર છે એવું લખ્યું નથી. એટલે સામાન્ય રીતે આપણને આવડતું હોય ને તો આપણે છેતરાઈ શકીએ એવો પ્રશ્ન હતો. કશો વાંધો નહીં, આપણે એટલે તો આવા પ્રશ્નોને શીખીને જઈએ કે આવી ભાષા વાપરે તો પણ આપણે કરીને આવીએ. ઓકે, તો એનું કહેવાનું એવું હતું. હવે પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે ભાઈ દ્રાવણનું જે છે ને આપણને પૂછ્યું વજનથી, એટલે કે ભાઈ નીચે શું હોવું જોઈએ કે ભાઈ દ્રાવણનું ટોટલ વજન, બરાબર છે. અને તમારે શેનું કરવાનું કીધું છે, દ્રાવણની સાંદ્રતા એટલે એની અંદર ઓગળેલું હોય એ, તો એ આવશે ઉપર, અને એના ટકાવારી કરવા છે એને ગુણ્યા તમારે 100 કરવા પડશે. ઓકે, તો ટોટલ વજન શું થયો 320 વત્તા ને 40 ગ્રામ, એટલે ટોટલ વેઇટ થયો 360 ગ્રામ. એમાં ઓગળેલું શું છે તો કે 40 ગ્રામ, બરાબર, એને ગુણ્યાકારમાં તમે લખશો 100, બરાબર છે. તો અહીંયા આપણે 4 9 36 કરી શકીએ, અને 100ના છેદમાં 9 ભાગ કરો, બરાબર. અહીંયાથી એક વસ્તુ મળે, કોઈ પણના 9 ભાગ કરવાના હોય ને એટલે એ જે આંકડા હોય ને એ જ આંકડા પાછળ આવે, બરાબર છે. એટલે 11.11 આવે. આ ગણિતમાં કામ આવશે કે એકના છેદમાં 9 કરવાનું થયું હોય ને, બરાબર છે, તો એ 11.11 હોય. એવી રીતે તમને 2ના છેદમાં 9 કરવાનું હોય તો શું હોય, એની પ્રેક્ટિસ કરજો, એટલે પરીક્ષામાં તમને કામ આવશે. ત્યારબાદ પ્રશ્ન જો, બે મિશ્ર પ્રવાહી કે જેમના ઉત્કલન બિંદુ વચ્ચે પૂરતો તફાવત હોય તેના અલગીકરણ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય? બેસ્ટ ક્વેશ્ચન્સ છે, બરાબર છે. અને આ બેઠે બેઠો આવશે, કોઈકની શિફ્ટમાં તો જોવા મળશે. એટલે તમે આ જે ટેસ્ટ છે ને એને બહુ સામાન્યમાં ન લેતા, બહુ ઇમ્પોર્ટન્ટ તમારા માટે આ ટેસ્ટ બનાવીએ છીએ, બરાબર. તો આ પ્રશ્ન જે છે કેવા શું માંગે છે, મિશ્ર પ્રવાહી, બરાબર છે, જેમના ઉત્કલન બિંદુ અલગ અલગ હોય, એટલે કે જે બે ભેગા કરેલા પ્રવાહી છે ને, આ માનો કે 50 સેલ્સિયસે ઉકળી જાય છે, આ છે તો એ 70 ઉકળે છે, એટલે કે એની વચ્ચે કાયદેસર તફાવત છે. આવા ભળેલા હોય ને એને અલગ કરવા માટે જે વપરાય ને એ કઈ પદ્ધતિ, તો એને નિસ્યંદન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આપણે અલગીકરણના આખો ભાગ આવે છે ભણવામાં, સાયન્સમાં, મેં એમાંથી ક્વેશ્ચન્સ લીધો છે. મિત્રો લાઇક બાઇક બાકી હોય તો કરતા રહેજો, ને તમારે જે માર્ક આવે છે મને કહેતા રહેજો. ત્યારબાદ પ્રશ્ન છે,
છે, બહુવાર જોવા મળેલો છે અને હજી આવી શકે છે. પરમાણવીય દળ જાણવા માટે કાર્બન પછી ડેશ કરીને 12 લખ્યું છે. એના સમસ્થાનિકના એક પરમાણુના દળના ખાલી જગ્યા ભાગને માન્ય પરમાણવીય એકમ તરીકે લેવાયો છે. હવે છે ને સાયન્સની અંદર જ્યારે કોઈ પણનું પરમાણવીય દળ લેવામાં આવે ને ત્યારે એ કોઈકની સાપેક્ષ લેવું પડે. સાપેક્ષ એટલે શું? તો હું તમને એમ કહું કે તમે કોઈને એમ કહો કે હું રૂપાળો છું, અથવા છોકરી એમ કહે કે હું રૂપાળી છું, તો એને સામે કોઈકનું નામ લેવું પડે કે હું આના કરતાં રૂપાળી છું. ઓકે, તમે એમ કહો કે હું જાડો છું, પણ કોની સામે જાડો છો એવું તારે કંઈક સામું લેવું પડે ને. તું એમ ના કહી શકે હું જાડો છું, કારણ કે દુનિયામાં તારા કરતાંય કોઈ જાડો હોય, તો તમારે કહેવું પડે કે હું આ વ્યક્તિ કરતાં જાડો છું, આ વ્યક્તિ કરતાં હું હોશિયાર છું. તો આવું કંઈક તમારે સાપેક્ષ લેવું પડે કે તમારું પરમાણવીય દળ છે એ કોના બરાબર છે. તો કાર્બનના સમસ્થાનિકને ધ્યાને લઈ અને 1/12 ભાગને માન્ય પરમાણુય એકમ તરીકે લેવાય છે. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે, જોવા મળી શકે છે. ત્યારબાદ જોઈએ ધાતુ અને અધાતુ યુક્ત, બરાબર છે, ધાતુ અને અધાતુ યુક્ત એટલે બંનેથી ભેગું હોય એવા સંયોજનના વીજ ભારિત ઘટકોને આયન કહે છે. એટલે જો મેં અહીંયા આખી થિયરી લઈ લીધી. ઘણાને એમ થાય કે આયન કોને કહેવાય, તો પહેલાં તો એનું મેં પ્રશ્ન હું ટૂંકો બનાવી શકતો હતો કે આયનના વીજભારને અને ધનભારને શું કહેવાય, પણ મેં ચાહ્યું કે છોકરાઓને એક થિયરી જાણવા મળી જાય એટલે મેં આખો ક્વેશ્ચન્સ બનાવ્યો કે વીજ ભારિત ઘટકોને આયન કહે છે, જેમાં ઋણ વીજ ભારિતને ખાલી જગ્યા અને ધન વીજ ભારિતને ખાલી જગ્યા કહે છે. તો આ પણ તમને ખબર હોવી જોઈએ કે જે ઋણ વીજ ભારિત જે છે, બરાબર, એને એનાયન કહેવામાં આવે છે અને ધન વીજ ભારિત હોય એને કેટાયન તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ તમારી ખાલી જગ્યામાં જવાબ થશે તમારો આ. ત્યારબાદ પ્રશ્ન જોઈએ, સરસ મજાનો હતો કે પાણી જેને આપણે H2O કહીએ છીએ એના સાપેક્ષ આણવીય દળની ગણતરી કરો. તમને આવો પ્રશ્ન મળશે, તમારી શિફ્ટમાં ન આવે તો બીજાની શિફ્ટમાં જોવા મળે છે. ઓકે, પણ જેટલા ટાઈપ બને છે ને એટલા ટાઈપને આપણે ટચ કરીને જઈએ કે જેથી પરીક્ષામાં આપણે એવું ના કહી શકીએ કે સાલા એ મેને પઢા નહીં, અથવા તો આ મારા ધ્યાનમાં આવ્યું ને, એનો અફસોસ ના રહી જાય. એના માટેની આ મહેનત છે ને એના માટેની આ ટેસ્ટ છે મિત્રો. ઓકે, તો હવે પાણી જે છે, બરાબર છે, એની વાત કરી કે એનો અણવીય એટલે એક અણુ લેવામાં આવે, આણવીય દળ એટલે એના એક અણુની વાત કરે છે, એની આપણે ગણતરી કરીએ, બરાબર છે. તો આપણે પાણી જે છે એને શું કહીએ તો કે H2O. ઓકે, તો હવે જુઓ આ જે હાઇડ્રોજન છે, ઓકે, એની સાથે અહીંયા શું લખ્યું છે તો કે પહેલાં તો એને 2 લખ્યા છે, બરાબર છે ને. ગણતરી કરવાની છે એટલે એમાં અણુમાં હોય બીજું શું તો કે બીજું હોય ઓક્સિજન. 2 વસ્તુ છે, બરાબર. હવે ઓની આગળ કાંઈ ન હોય એનો મતલબ છે કે ભાઈ ત્યાં આપણે 1 લખવું પડશે, બરાબર. હવે ઓક્સિજન જે છે ને એના એક અણુનું દળ હોય ને એ કેટલું હોય તો આપણે ભણ્યા છીએ ન્યુટ્રોન અને પ્રોટોનના સરવાળા, બરાબર, એટલે કે એ 16 હોય છે, બરાબર. હાઇડ્રોજન પહેલા નંબર ઉપર આવે છે, બરાબર, એટલે એનું દળ જે છે પોતાનું શું હોય તો કે 1, એટલે 2 એકુ 2 અને 16 એકા 16, તો એ બેનો સરવાળો કરીએ તો શું બન્યું 18. અને આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ કે ભાઈ આણ્વિક દળ જે છે એ માપવા માટેનો યુનિટ યુ તરીકે ઓળખાય છે, એટલે 18 યુ જે છે એ તમારો આન્સર બને છે મિત્રો. 10મો પ્રશ્ન જોઈએ, નીચે આપેલા હાઇડ્રોજનના સમસ્થાનિકોનું એક નથી એવું ગોતો, બરાબર છે. તો આમાં આપણે વાત કરીએ કે ભાઈ સમસ્થાનિક, હવે તમને એ ખ્યાલ હોવો જોઈએ સમસ્થાનિક એટલે શું કે જેનું સ્થાન સરખું છે, બરાબર છે, પણ એનું દળ અલગ હોય. એટલે કે આની અંદર હાઇડ્રોજન જે છે, બરાબર છે, હવે તમને હું કહી દઉં કે ભાઈ જેના અંદર પ્રોટોનની સંખ્યા સરખી હોય ને એનું સ્થાન હોય ને એને સમસ્થાનિક કહેવાય, પણ એના અંદર ન્યુટ્રોનની સંખ્યા અલગ હોય. આ બેઠી થિયરી પૂછશે, બરાબર છે. એટલે સમસ્થાનિકમાં શું હોય તો કે એના પ્રોટોનની સંખ્યા સરખી હોય, એનો ક્રમ સરખો હોય, પણ એના ન્યુટ્રોન જે છે ને એનો ભાર જે છે એ પાછો અલગ હોઈ શકે છે. ઓકે, તો એવા હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે. પહેલું જે છે એને પ્રોટિયમ કહેવાય, બીજું છે એને ડ્યુટેરિયમ કહે છે, ત્રીજું છે એને ટ્રિટિયમ કહે છે, અને મ્યુટિયમ એવું કશું છે નહીં. તો આપણે નથી એ જણાવવાનું હતું, તો ઓપ્શન 4 તમારો આન્સર બને છે. ત્યારબાદનો સહેલો પ્રશ્ન લીધો છે, પણ આવે છે એટલા માટે લીધો કે ભાઈ ઈંડા ઉપર જોવા મળતું બાહરી કવચ એટલે કે બહારનું જે પડ છે એ શાનું બનેલું હોય છે, બરાબર છે. તો એ કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય છે. 12મો પ્રશ્ન જોઈએ કે નીચેમાંથી કયું લક્ષણ મોનેરા જીવસૃષ્ટિનું નથી એવું પૂછ્યું છે, બરાબર છે. પ્રશ્નને ઉતાવળમાં આપણે વાંચતા હોય તો બરાબર વાંચવાનું છે કે નથી પૂછ્યું છે. ઓકે, તો એની અંદર આપણે ઓપ્શન જોઈએ તો કે ભાઈ તેમનામાં સુયોજિત કોષ કેન્દ્ર કે અંગિકાઓ હોતી નથી, તો એ વાત સાચી છે,
બરાબર. પછી તેમના શરીર બહુકોષીય હોય છે, તો એ વસ્તુ ખોટી છે. તેમના શરીર છે ને એક કોષીય હોય છે, એટલા માટે એના ઉદાહરણ આપ્યા છે બેક્ટેરિયા, સાયનોબેક્ટેરિયમ, માઇકોપ્લાઝમા, આ બધા એક કોષીય જીવો છે. બરાબર. પછી ત્રીજું ઓપ્શન વાંચીએ કે તેના સજીવો, કેટલાક સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે, તો એ વાત સાચી છે. કેટલાક કોઈ પરોપજીવી હોય છે કે બીજા ઉપર આધાર રાખતા હોય છે. તો હાલ આપણને નથી એવું પૂછ્યું છું, તો નથી એવો ઓપ્શન જે છે એ તેમના શરીર બહુકોષીય હોય છે એ ખોટી વાત છે. ત્યારબાદ જોઈએ 13મો પ્રશ્ન. શું કહે છે? એક કાર અચળ પ્રવેગથી 5 સેકન્ડમાં 18 કિલોમીટર પ્રતિ કલાકથી 36 કિમી પ્રતિ કલાકનો વેગ પ્રાપ્ત કરે છે, તો તેનો પ્રવેગ શોધો. અહીંયા પણ આપણે થોડું સમજીએ. પ્રવેગ ઇટ મીન્સ શું? તો પ્રવેગનો મતલબ છે કે વેગમાં થતો ફેરફાર. બરાબર છે. તો વેગમાં ફેરફાર જે કાંઈ થયો એને પ્રવેગ કહેવાય. તો પહેલાં 36 કિલોમીટર હતી ને હવે 18 કિલોમીટર થઈ ગઈ, તો એમાં ફેરફાર થયો ને એના માટે એને સમય લાગ્યો 5 સેકન્ડનો. પણ હવે જોવાનું રહેશે. બરાબર. આ 18 છે એ કિલોમીટરમાં આપ્યું છે ને આ 36 પણ કિલોમીટરમાં. એટલે જો તમે ઉતાવળે દાખલો ગણી નાખ્યો તો ભૂલ થવાની શક્યતાઓ હતી. એટલે જ તો આપણે પ્રેક્ટિસ કરીએ છીએ. અને કિલોમીટરને મીટરમાં ફેરવવા માટે શું છે? તો કે ભાઈ આ 18 કિલોમીટર છે એને મીટરમાં ફેરવવું હોય તો કે 5/18 કરીએ એટલે 18 ઉડી ગયા. એટલે એનો મતલબ કે ભાઈ પહેલાં સ્પીડ હતી એ 5 મીટરની હતી. એવી રીતે હવે આપણે 36 છે એને આપણે કરીએ 5/18 કરીએ એટલે કે 18 દૂને 36, ઉપર આવ્યું 5 દૂને 10. એટલે પહેલાં સ્પીડ જે હતી એ 5ની હતી ને પછી 10 મીટર પ્રતિ સેકન્ડની જોવા મળી. ઓકે. તો આટલો તફાવત એને આપણને મળ્યો ને એના માટે લાગ્યો કેટલો? તો કે 5 સેકન્ડ. તો કાયદેસર જે છે પ્રવેગનું સૂત્ર શું છે? એ બરાબર પહેલાં તો કે ભાઈ પહેલાં જે છે ને એ આવશે શું? અંતિમ સ્પીડ. એટલે છેલ્લે શું સ્પીડ થઈ ગઈ અથવા અંતિમ વેગ શું હતો અને શરૂઆતનો વેગ શું હતો ને એના માટે લાગેલો સમય. તો આપણે જોયું ને કે અંતિમ એવું 10ની સ્પીડ આવી, સ્ટાર્ટિંગમાં એની 5ની સ્પીડ હતી, એટલે 10માંથી 5 જાય તો કે 5, અને એના માટે સમય પણ લાગ્યો 5 સેકન્ડ. તો 5/5 એટલે છેદ ઉડી ગયા. તો 1 મીટર પ્રતિ સેકન્ડ જે છે એ તમારો આન્સર આનો આવશે. બરાબર છે. એ ધ્યાન રાખજો, 1 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. બરાબર છે. કારણ કે આ જે એનું એકમ છે એ મીટર સેકન્ડ સ્ક્વેરમાં મપાતું હોય છે. ચલો આગળ જોઈએ. સામાન્ય રીતે હાઇડ્રોમીટર જે છે એનો ઉપયોગ શું થાય છે? તો કે ભાઈ એ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ દ્રવ્યની ઘનતા માપવા માટે એનો ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ સરસ મજાનો પ્રશ્ન જે છે ને એ મને લાગ્યો કે આપણે જ્યારે શીતળાની રસીનો પ્રશ્ન આપણને બહુ વાર પૂછ્યો. બરાબર કે ભાઈ શીતળાની રસીના શોધક કોણ? પણ મને એવું લાગ્યું કે હવે આપણે સ્માર્ટફોન વાપરીએ, પરીક્ષક સ્માર્ટ બન્યો તો આ પ્રશ્નને કંઈક ચેન્જ કરે તો. એટલે મેં પ્રશ્ન એવી રીતે બનાવ્યો કે એડવર્ડ જેનરે સૌ પ્રથમ કયા પ્રાણીમાં શીતળાનો રોગ જોઈ અને તેની રસી બનાવી? કારણ કે જો તમે ધોરણ 9ની અંદર આ ચેપ્ટર વાંચશો ને, શાયદ 9માં જ છે, બરાબર, શીતળાની રસી, ત્યારે આખું ઓબ્ઝર્વ આખો ફકરો આપ્યો છે અને પછી એણે રસી શોધી. તો એણે શું જોયું કે જે લોકો ગોવાળિયા છે, બરાબર છે, અથવા તો ગાયો ચરાવે છે, એનામાં એને એક વસ્તુ જોઈ કે ભાઈ એની ગાયો જેટલી છે, બરાબર છે, એ બધી ગાયને શીતળાનો રોગ છે. બરાબર. પરંતુ આ જે કોઈ વ્યક્તિ એનું દૂધ પીવે છે કે અથવા એની સંપર્કમાં, ગાયોની સંપર્કમાં છે, એવા ગોવાળિયાને આ રોગ કેમ થતો નથી? એટલે એણે સ્પેશિયલ આ શીતળાના રોગનું ઇન્જેક્શન એણે લઈ અને એ ઇન્જેક્શન જે છે એ ગોવાળિયાઓને આપ્યું અને પછી ચેક કર્યું કે આને ઇફેક્ટ થાય છે કે નથી થતી. આના આધારે એણે આખી શીતળાની રસી જે છે એ બનાવી. એટલા માટે મેં પ્રશ્ન કર્યો કે એણે સૌ પ્રથમ કયા પ્રાણીમાં શીતળાનો રોગ જોયો? તો એને ગાયની અંદર જોયેલો હતો. સરસ પ્રશ્ન મને લાગ્યો એટલે મેં તમારા માટે બનાવ્યો. મજા આવી હોય તો લાઈક અચૂક આપજો. ત્યારબાદ જોઈએ કાર્બનિક અણુ કે જેને આપણે ગ્લુકોઝ તરીકે જાણીતું નામ છે તો ઓળખીએ છીએ, તેનું રાસાયણિક સૂત્ર બહુ વાર પૂછાયેલો પ્રશ્ન છે, હજી પણ આવી શકે છે. તો એનું સૂત્ર સિમ્પલ છે. બરાબર છે. પહેલાં યાદ રાખવાનું, આ 6 હોય ને આ 6 હોય, વચ્ચે 12 હોય, એટલે કે C6H12 અને O6. બરાબર. આ એનો જવાબ બને છે. ત્યારબાદ 17મો પ્રશ્ન છે, આપેલી આકૃતિમાં અંગોના નામો પૈકી કયું નામ ન આવી શકે? ઓકે. આ પ્રશ્ન જે છે એવો એણે પૂછ્યો છે, એટલા માટે મેં એવો પ્રશ્ન બનાવ્યો કે આવું પાછું પૂછે તો બની શકે કે આના બદલે બીજી આકૃતિ લઈ લઈએ, પણ આપણને આવી આકૃતિઓનો ક્વેશ્ચન્સ આવડવો જરૂરી છે. ઓકે. તો આ જે પ્રશ્ન છે એની અંદર મેં લઈ લીધું છે કે ભાઈ આમાં ક્યાં શું હોય એ તમારે દર્શાવવાનું. તો ઠીક છે, પણ આમાં નામ કયું ન આવે એ તમને ખબર હોવી જોઈએ.
તો પહેલાં જોઈએ કે કોને શું કહેવાય. તો આ જે છે એને રક્ષક કોષ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વાયુરંધ્રીય છિદ્ર, બરાબર, આ જે ભાગ છે એને વાયુરંધ્રીય છિદ્ર એટલે રક્ષક કોષ છે, વાયુરંધ્રીય છિદ્રો છે. અને ત્યારબાદ હરિત કણ, બરાબર છે, આ જે ભાગ છે અથવા તો અહીંયા દેખાય છે એને તમે હરિત કણ તરીકે ઓળખી શકો છો. જ્યારે શિરા શબ્દ મેં વાપર્યો છે એ આના માટેનો ક્યાંય પણ નથી. ઓકે મિત્રો, આગળનો પ્રશ્ન આપણે જોતા જઈએ. ત્યારબાદ પ્રશ્ન છે, રુધિર સ્ત્રાવને રોકવા માટે રુધિરમાં ખાલી જગ્યા કણો હોય છે. તો આપણને સિમ્પલી આપણા બોડીની અંદર જે લોહી છે, લોહીની અંદર આવતા કણોમાંથી જે ત્રાક કણ છે, બરાબર, એનું કાર્ય છે કે ભાઈ લોહીમાં ગંઠાવવું. બરાબર, જો આપણા શરીરમાં ક્યાંક ઘા વાગે અને લોહી અહીંથી પ્રવાહ વહતો હોય તો ત્યાં ગઠ્ઠાવવું એટલે કે આપણને ત્યાં પોપડો બની જાય અને વધારાનું લોહી બગડતું બંધ થઈ જાય. એનું કાર્ય જે છે એ ત્રાક કણ કરતા હોય છે મિત્રો. ત્યારબાદ પ્રશ્ન છે, કોવચ નામની જંગલી વનસ્પતિના ડંખમાં કયું એસિડ જે છે એ ઝેર જેવું આપણને લાગે છે. બરાબર છે, તો આ પ્રશ્ન બી ઘણીવાર પૂછેલો છે એમણે, એટલા માટે આપણે લઈએ છીએ. તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ આ જે મિથેનોઇક એસિડ જે છે, બરાબર છે, એ કોવચ જે આમાં એક કુદરતનું આખું એક સરસ મજાની રચના છે. આ જે કોવચનું ઝાડ ઉગે ને, બરાબર છે, આ પાંદડું હોય ને એ તમને ખાલી અડી જાય ને તો તમને વીછી કરડ્યો હોય ને એવી બળતરા થાય. એટલે આને વીછી તરીકે પણ એક ઓળખવામાં આવે છે. ગયા વખતે પ્રશ્ન પૂછ્યો ને ત્યારે એને એવું જ પૂછ્યું હતું કે ભાઈ વીછીનું છોડ, એટલે આને વીછીના છોડ તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર છે, એની અંદરથી આ આપણને જ્યારે કવડે ને ત્યારે કયું એસિડ હોય એવું સિમ્પલ પૂછ્યું હતું, પણ કુદરતની રચના છે. આ ઝાડ જ્યાં ઉગે ને એની બાજુમાં જ એક વનસ્પતિ ઉગે છે, હું એનું નામ ભૂલી ગયો છું. બરાબર, આ જ્યારે તમને કવડે ને તો તમે તરત જ એ બાજુની વનસ્પતિ છે ને એનું પાંદડું તોડીને ઘસી નાખો ને એટલે એ પાછું અમૃત છે. બરાબર, એટલે કોવચ ઝેર છે તો એની બાજુમાં જ પાછું એક અમૃતનું છોડ ઉગે છે. એ તમને ઘસી નાખવાથી તમને તરત જ એ બળતરા મટી જાય છે. ત્યારબાદ પ્રશ્નની અંદર લખેલું હતું એસિટિક એસિડ. તો એસિટિક એસિડ જે છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ વિનેગરની અંદર પ્રાપ્ત થાય છે. સાઇટ્રિક એસિડ જે છે એ સંતરાની અંદર હોય છે અને ટાર્ટરિક એસિડ જે છે આંબલીની અંદર હોય છે. આના જોડકા તરીકે પ્રશ્ન બી આવે છે. ત્યારબાદ 20 નંબરનો ક્વેશ્ચન લઈ લઈએ. મોઢાની અંદરની પીએચ ખાલી જગ્યા કરતાં ઘટી જાય તો દાંતનું ક્ષયન એટલે દાંતની અંદર સડો બેસી જાય અથવા દાંત સડવાનું ચાલુ થઈ જાય છે. તો એ પ્રશ્ન બી બહુ આઈએમપી છે ને વારંવાર આવેલો છે. 5.5 એનો જવાબ બને છે. 5.5થી ઘટી જાય તો દાંત સડવાનું સ્ટાર્ટ થઈ જાય છે. 21 નંબરનો પ્રશ્ન છે કે ધોવાનો સોડાનો ઉપયોગ નીચેમાંથી કયો નથી. ઓકે, તો જુઓ આપણને ખ્યાલ હોવી જોઈએ કે ધોવાના સોડા જે છે, બરાબર, આવો પ્રશ્ન આવશે. ધોવાનો સોડા, ખાવાનો સોડા, આ બધાના તમને ઉપયોગોનો ક્વેશ્ચન્સ આવશે એટલે એ પાકા કરતા જજો ને શીખતા જજો. તો કાચ અને સાબુ બનાવવા માટે થાય છે. ત્યારબાદ બોરેક્સ સંયોજનો એટલે પાવડર બન્યા છે, બોરેક્સ પાવડર, બરાબર છે, એ બનાવવા માટે પણ થાય છે. ઘરની અંદર સાફ સફાઈની કોઈ વસ્તુઓ બનાવવા માટે પણ ધોવાનો સોડા ઉપયોગમાં લેવાય છે. ત્યારબાદ એ પાણીની કઠિનતા આપવા નહીં, મેં પ્રશ્નમાં અહીંથી આ ફેરફાર, એ પાણીની કઠિનતા દૂર કરવા માટે થાય છે. બરાબર, એટલે ઘણા કન્ફ્યુઝ કદાચ થઈ ગયા હોઈ શકે, તો તમને પ્રોપરલી મગજમાં બેસી જાય એટલા માટે આ ક્વેશ્ચન્સ લીધો છે કે પાણીની કઠિનતા દૂર કરવા, પાણીને કઠોર બનાવવા માટે નહીં. ત્યારબાદ 22 નંબરનો ક્વેશ્ચન્સ લીધો. કોનું આવર્ત કોષ્ટક પરમાણુ ક્રમાંક ઉપર આધારિત હતું. બરાબર છે, તો પરમાણુના ક્રમ ઉપર. હવે તમે જોશો ને તો હેનરી મોઝલે જે ભાઈ હતા, બરાબર, એણે અત્યારનું આધુનિક એમ કહેવાય કે લેટેસ્ટ આપણે વાપરીએ ને એ આવર્ત કોષ્ટક બનાવેલું છે. બાકી ડોબર્નિયર, ન્યુલેન્ડ અને મેન્ડેલિફ એ ત્રણે જે બનાવેલું હતું ને એ બધા પરમાણુ દળ ઉપર ભાર મૂકી અને બનાવેલા, જેના કારણે જ એના આવર્ત કોષ્ટક છે આગળ જતા ફેલ થયેલા. 23મો પ્રશ્ન લઈએ કે ફ્લેમિંગના જમણા હાથનો નિયમ. હવે તમારે ભણવાની અંદર આવે છે વિદ્યુત ચેપ્ટરની અંદર કે ભાઈ ફ્લેમિંગ થઈ ગયો અને એણે છે ને જમણા હાથનો નિયમ બનાવેલો હતો. એ શું દર્શાવે છે એ તમારે આપવાનું હતું. તો મેં કોશિશ કરી છે કે બાજુમાં હાથ બનાવવાની. બરાબર, આ અંગૂઠો છે તમારો. બરાબર, જમણા હાથના નિયમ મુજબ એ શું કહેવા માંગે છે. બરાબર, અને એના અંદર એ અંગૂઠો શું દર્શાવે. તો જમણા હાથનો જે અંગૂઠો છે ને એને એવું કીધું હતું કે આ અંગૂઠાનો ભાગ જે છે ને, બરાબર છે, એ વાહકની ગતિ બતાવે. શું બતાવે? વાહકની ગતિ. પછી જે ચુંબકીય ક્ષેત્ર છે ને એ તમારી આ આંગળી બતાવે અને એક આંગળી બીજી હોય છે જે વાહકનો પ્રવાહ દર્શાવતું હોય છે. એટલે આ પ્રશ્ન જે છે એ આના બે, એક જમણા હાથનો નિયમ છે ને એને એક ડાબા હાથનો નિયમ આપ્યો છે. તો અત્યારે જમણા હાથના નિયમમાંથી તમને ક્વેશ્ચન્સ આવી શકે છે.
ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન્સ જોઈએ આપણે કે વિદ્યુત મોટર એ ઉર્જાનું રૂપાંતર કરે છે. મતલબ એમ પૂછવા માંગે છે કે વિદ્યુત ઉર્જા મોટર જે છે ને એ કઈ ઉર્જામાંથી કઈ ઉર્જાનું રૂપાંતર કરે છે એ તમારે કહેવાનું હતું. બરાબર, તો વિદ્યુત ઉર્જા મોટર જે છે ને એ પહેલાં તો વિદ્યુત પોતાનામાં આવે છે અને એના હિસાબે એ યંત્ર જેવું કાર્ય કરે છે. જેમ કે આપણે મોટર પાણીની હોય તો એને વીજળી આપતા એ મોટર જે છે એ ચાલુ થાય અને પાણી ખેંચી અને આપણે એમ કહીએ કે ભાઈ આપણા ધાબા ઉપર કોઈ આવડો મોટો ટાંકો મૂક્યો છે તો એના અંદર એ પાણી પહોંચાડે, એટલે એણે એક યંત્રનું કાર્ય કર્યું. તો વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં એ કાર્ય કરે છે. ઓકે મિત્રો, કેવી ટેસ્ટ લાગી અચૂકથી આપ મને જણાવશો અને આવી ટેસ્ટ આપવા માટે આપ જોડાયેલા રહેજો. આપણે ટેલિગ્રામની અંદર હવે બીજી આપણે શનિ રવિની અંદર એક સરસ મજાની ટેસ્ટ લઈશું. ખુશ રહો, વ્યસ્ત રહો અને મજામાં રહો. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.